આપ સૌ જાણો છો કે હું છેલ્લા 6 મહિનાથી રણુજા વિશે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે કાંઈ હકીકત જાણતા નથી અને સીધી ડાયરેક્ટ અફવા ફેલાવતા હોઈએ છીએ કે ભાઈ રણુજાનું તો મેનેજમેન્ટ વ્યવસ્થિત નથી, ત્યાં લાઈન સારું નથી, તે લોકો પૈસા લે છે અને કોઈ પણ વ્યવસ્થા બાને ઝીરો છે. તો એટલા માટે થઈ અને હું આજે રણુજા આવેલો છું. કેટલી વ્યવસ્થા છે ને એ હકીકત સત્ય છે. તમે પેલું જાણો કે શું પછી રીલું બનાવો, કે તમે જે જોતા એવું કહેવાય ખોટું હોય છે, તો આપણે રીલ ઉપર કેવી રીતે માની લઈએ કેટલું સત્ય છે. આજે ચતુરસિંહજી છે અમારી સાથે અને ખેતસિંહજી બાપુ એમની સાથે પણ આપણે આના વિશે થોડી ચર્ચા કરશું. પેલા આપણે ચતુરસિંહજી બાપુ પાસે જઈએ અને કારણ કે ચતુરસિંહજી બાપુ ગુજરાતીમાં વાતે કરશે અને સમજશે કરી, એટલે ચતુરસિંહજી બાપુ પાસે આપણે થોડી ઘણી વાત કરી કે બાપુ હવે ગુજરાતી લોકો અત્યારે ઘણા એવા આપણને પ્રશ્ન ખૂબ હું એવી રીલું જોઉં તમારી પાસે કદાચ પૂછ્યા કે ભાઈ ત્યાંનું મેનેજમેન્ટ સારું નથી, લાઈનમાં આમ છે ને પોલીસ વાળા આમ કરે છે. તમે હવે જે લાઈનનો મોટો પ્રશ્ન છે એના વિશે તમે શું કહેવા માંગો? લાઈનમાં અમારે મોટો પર્સન છે કે જે બીજને દિવસે એકમના માણસો આવે એ રાતના વહેલા લાઈનમાં લાગી જાય અને આટલું અમારે ત્યાં તકલીફ થાય છે. બીજામાં જે લાઈન રોકાઈ માણસો પાછળ થઈ જાય દર્શન ના થતા, અને આટલું હાથ જોડીને વિનંતી છે કે જે પણ માણસો એકમના દિવસે અહીંયા આવે એ 10 વર્ષ પહેલા લાઈનમાં ન રહે. બીજો વિષય છે જે બાયણા ઉપર જે ધક્કા મારી અંદર વળવાની કોશિશ કરે એ બધી બરોબર નથી. માણસો લાઈનમાં ઉભા હોય બિચારા હેઠ આવતા હોય એને આડું આપણે સમજવું જોઈએ છે. હવે જો એનું કહેવાનું ટૂંકી વાત છે, જો આપણે એકમના આયા છે એકમના દર્શન કરી નીકળી જાવ ને બાબા તો માની જ લેવાના છે, અને તમારે જો બીજના દર્શન કરવા છે તો તમે એકમના લાઈનમાં શું કરવા લાગો? કારણ કે તમે લાઈનમાં લાગીને બેસી જાવ છો એના કારણે જે લોકો પાછળથી આવતા હોય છે એને ખૂબ એવી તકલીફ પડતી હોય છે, કારણ કે તમે આગળ બેઠા બિચારા પાછળ દર્શન કરવા હોય છે પણ તે સીધા દર્શન થતા નથી. એટલે આ એક મોટો પ્રશ્ન આ છે, એટલે બધાને આ ખાસ નોંધ લઈ. અને બીજો બાપુ એક મોટો પ્રશ્ન એ છે કે ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય પોલીસ વાળા મારે છે પબ્લિકને, તો એનું શું કારણ છે? એનું કારણ છે કે બિચારા રાતના ઉભા હોય, આખી રાત પોલીસ વાળા ડ્યુટી કરતા થાકી જાય, 12 કલાક તો ડ્યુટી કરવી પડે ને. આમાં માણસોને ધક્કા મારે, એ માણસો પોલીસ વાળા આરે લબાસા કરે, પછી પોલીસ વાળા શું કરે? હેરાન થઈને પછી કરવું જ પડે. આમાં અગર આપણે લાઈન થી આવો, લાઈન થી તમે દર્શન કરો આમાં તકલીફ નહીં, બધા માણસો લાઈન થી દર્શન કરો ઘૂસ લઈને તમે ના વળતા હો તો કઈ તકલીફ ન થાય. હવે જો ચોખ્ખી જ એક વાત છે કે મને લગભગ 25ની બીજ હશે મારા અંદાજે, પણ 25 બીજમાં મને આટલી સુધી કોઈ એમ નથી કીધું તું ખસી જાય, હું બિંદાસ દર્શન કરીને જાઉં. હવે તમારે દારૂ પીને આવવું હોય, મોટો પ્રશ્ન હમણાં બાપુ પણ મને વાત કરી કે ભાઈ આ મોટો પ્રશ્ન ક્યાંથી થાય છે? દારૂથી. આપણે દારૂ પીએ છીએ એટલે આ દારૂનું તમને કેવું લાગે કે શું લોકો હકીકત દારૂ પીને હવે ક્યાંથી નીકળી જાય માણસો, રસ્તામાં કે એક્સિડન્ટ થઈ જાય પછી એ બધા રામાપીર ઉપર ઢાળ નાખે કે રામાપીર કર્યો છે. હવે રામાપીર ન કરે, રામાપીર કેને પીવાનું ન કે રામાપીર કે તમે પીને ક્યાંય આવો, ક્યાંય ભટકાવો, વધારે સ્પીડમાં તમે હાલો, એ તમારા રામાપીર કોઈ ન કહેતા. તમારા છોકરાને સામે જઈ આ રામાપીર નામ લઈને તમે આરામથી હાલો, આમાં તમારી જિંદગી વધી જશે. અમારો કહેવાનો એ છે. આ હતા ચતુરસિંહજી બાપુ. હું ઘણા સમયથી આની સાથે જોડાયેલો છું. આપણે કહેતા હોય કે રણુજા જતા હોય, તેની ભક્તિ કરતા હોય, તેનું કામ કરતા હોય તો શું ફાયદો થાય જોઈ લો. તમે રણુજામાં બધા મિત્રો આવતા હશે, આ માન સન્માન કેટલું મળે છે, કારણ કે તમે કાંક કરો તો તમને બધું મળે. મારો ભાઈ રણુજાની અંદર આવી અને બાબાના મંદિરની અંદર આવીને તમે દારૂ પી અને 50-100 રૂપિયા આપી અને આડેધડ ઘૂસો છો, જે લોકોને હકીકત તકલીફ પડે છે ને. કારણ કે મને પણ પેલા હું જેવું વિચારતો હતો, મારી જૂની રીલ્યો તમે જોજો, હું એ જ કહેતો હતો, પણ સત્ય જાણો, મેં સત્ય જાણ્યું, આનું ટ્રસ્ટિંગ વિશે જાણ્યું, તો એ લોકો ખૂબ ઘણી એવી મહેનત કરે છે. ટ્રસ્ટિંગમાં વ્યવસ્થા જાળવવા માટે દિવસ અને રાત આખો સ્ટાફ એક કરતો હોય, અને તમે એક દ્રષ્ટિ મારો કે તમે 12 કલાક એક દિવસ ઉભા રહો ને તો મારો ભાઈ તમે થાકી જાવ છો. તો પોલીસ આ 24 કલાક ડ્યુટી આપે અને આપણે 50,000ની સંખ્યામાં હોય, પોલીસ વાળા 10 થી 15 જણા હોય છે. તો આપણને સાચવા માટે શું કરવું? આ પરમદિન એક રીલ વાયરલ થઈ હતી, મારો ઉપરથી કૂદી લોકો પડતા હતા
તો એમાં પછી પોલીસ આપને મારે નહીં તો કરે શું? એટલે જે લોકોને મનમાં ભ્રમ છે ખોટો કે ટ્રસ્ટિંગ કામ નથી કરતું, એના માટે જ થઈને જ હું આ સ્પેશિયલ રણુજા આવેલો છું અને બાપુને રિક્વેસ્ટ કરી કે બાપુ અમને એક નાનો એવો ઇન્ટરવ્યુ આપો, જેથી કરીને લોકોમાં જે અસમજ છે તે વસ્તુ દૂર થાય. જય બાબા રે, જય રામજી.